તો દાહોદમાં ટેન્કર ચાલકે રાહદારીને ટક્કર મારી છે। લીમખેડાના શાસ્ત્રી ચોક પર અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે રાહદારી વૃદ્ધને ટક્કર મારી। ટેન્કરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। લીમખેડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। વલસાડ શહેરના તિથલ રોડ પર પસાર થતી એક કારે બાઇક સવાર બે યુવતીઓને અડફેટે લીધી। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે લોકોએ કારને રોકી હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને સાથે ટપલી દાવ પણ કર્યો હતો। અકસ્માત સર્જનાર કારમાં ગુજરાત સરકાર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર નામના સરકારી હોદ્દાનું બોર્ડ મૂકેલું હતું। જો કે કારમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો અને આથી લોકોએ કાર ચાલક પર રોષ વ્યક્ત કર્યો। લોકોએ પૂછતા ડ્રાઈવર અંકિત પટેલ વડોદરાનો હોવાનું જણાવ્યું। કારમાંથી કોઈ અંકિત પટેલના નામનું ઓળખપત્ર પણ મળી આવ્યું છે। જો કે ડ્રાઇવિંગ કરતી વખતે ખેંચ આવી ગઈ હોવાથી આવું બન્યાનું કાર ચાલકે જણાવ્યું છે। જતો હતો અને રસ્તામાં મને અચાનકથી ખેંચાઈ ગઈ। દવા બી ચાલુ છે એટલે સાઈડ પર ઊભી કરી દીધી અને પછી અંદર આરામ કરવા માંડ્યો। કશી ખબર નહીં મને ખેંચાઈ ગઈ એટલે। ભરૂચના અટાલી ગામ નજીક ક્રેનમાં આગ લાગી છે। ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી છે। ક્રેનના ચાલકનો આબાદ બચાવ પણ થયો છે। સુરતમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ થયો છે। ગંદા પાણીમાં ધૂણતી મહિલાનો વિડીયો। એક સાથે મહિલાઓ ગટરના ગંદા પાણીમાં ધૂણવા લાગી। આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન છે, જ્યાં આપ જોઈ શકો છો કે ગટરનું ગંદુ પાણી છે અને તેની અંદર આ મહિલાઓ ધૂણી રહી છે। આસપાસ પણ લોકો એકઠા થઈ ગયા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં મહિલાઓ ગંદા પાણીમાં ધૂણી રહી છે। ચોક્કસથી વાત કરતો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામે જે દરગાહ આવી છે એ દરગાહની ઉપર અત્યારે હાલ 10 દિવસનો મેળો ચાલી રહ્યો છે। મેળાની અંદર લોકોને જે આજે મુસ્લિમ ધર્મના જે ધર્મગુરુઓ છે એ વિદ્યાઓ કરાવતા હોય છે એવું પણ ખબર પડી છે। અને ખાસ કરીને જે સમય દરમિયાન આ લોકોનામાં એક શ્રદ્ધા સમજો કે અશ્રદ્ધા સમજો, પરંતુ એક ધૂણવાનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો। એ કીમ કોઠવાનો હોવાનું પણ બહાર આવ્યું છે। અને ખાસ કરીને ધૂણતા જે મહિલાઓ છે એ આ ગંદા પાણીની અંદર જે ગટરનું ગંદુ પાણી છે ત્યાં પહોંચી ગયા છે। અને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ધૂણતો વિડીયો સમગ્ર જે આખો વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની અંદર ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને આ કોઠવા ગામે જે આ દરગાહનો ઉર્સ હોય છે એ સમય દરમિયાન અહીંયા એક મોટો મેળો પણ ભરાતો હોય છે। જી આપનો આભાર। બનાસકાંઠાની વાત કરીએ તો કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત। કલેક્ટર કચેરીની તાળાબંધીની ચીમકી આપી હતી। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે ચીમકી આપી હતી। પાલનપુરમાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાય છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ, ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં નવી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અમલ કરાવવાની માંગ થઈ રહી છે। તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળે છે મેટ્રિક શિષ્યવૃત્તિ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચોક્કસથી સંધ્યા આપને જણાવી દઉં કે પાલનપુર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરીને તાળાબંધીની ચીમકી આપવામાં આવી છે। તેને લઈને પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીને અત્યારે તો પોલીસ છાવણીમાં ફેરવવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અત્યારે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે। ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં નવી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અમલ કરાવવાની માંગ સાથે તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને ખાસ કરીને દાતાના જે ધારાસભ્ય કાંતિ ખરાડી અને તેમની ટીમ પણ અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહી છે અને મોટી સંખ્યામાં પાલનપુરમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર તાળાબંધીનો પ્રયાસ
કરશે અને પોલીસ આ તાળાબંધીને રોકવા માટેના પ્રયાસો અત્યારે તો કરી રહી છે અને પોલીસ છાવણીમાં સમગ્ર કલેક્ટર કચેરી અત્યારે તો ફેરવાઈ છે. સંધ્યા. જી, આપનો આભાર. ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી છે અટકાયત. અગાઉના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલી એફઆઈઆરમાં હાજર થવા જતા ચૈતર વસાવાની નવાગામની દેડી પોલીસે રસ્તામાં રોકીને અટકાયત કરી છે. રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ પોલીસે નવાગામના દેડીથી અટકાયત કરી છે. ત્યારે આ મુદ્દે ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આક્ષેપ પણ કર્યા છે કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા માટે અમારી સાથે આવું કરાઈ રહ્યું છે. ધારાસભ્ય વસાવાએ કહ્યું છે કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને લખેલા પત્રનો મેયર દક્ષેશ માવાણીએ આપ્યો છે જવાબ. વિકાસના કામો ન થતા હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો હતો ને ત્યારે મેયર દક્ષેશ માવાણીએ 20 પાનાનો જવાબ ધારાસભ્યને આપ્યો છે. મેયર દક્ષેશ માવાણીએ જવાબ આપતા કહ્યું છે કે 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યા છે. મહત્વનું છે કે અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી અને કહ્યું હતું કે સુવિધાના અભાવે અને ખોદકામથી સેન્ટ્રલ ઝોનમાં લોકો હિજરત કરી રહ્યા છે. વધુમાં તેમણે શુક્રવારે સેન્ટ્રલ ઝોનના તમામ રોડને સીસીમાં કન્વર્ટ કરવા માંગ કરી. બજેટમાં 25 કરોડ રૂપિયા ફાળવવા માટે માંગ કરી. વડોદરામાં ચંદન ચોર ટોળકીનો આતંક યથાવત છે. ચંદન ચોરોને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી છે. તો સરદાર બાગમાં 2 ચંદનના વૃક્ષની ચોરી. ચંદન ચોર ટોળકી વૃક્ષનું થળિયું લઈને ફરાર. એક થળિયું સ્થળ પર જ પડી રહ્યું. તો ચંદન ચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા છે. અગાઉ MS યુનિવર્સિટીમાં પણ ચંદનની ચોરી થઈ હતી. કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યુરિટીનો આપ્યો છે કોન્ટ્રાક્ટ અને છતાં પણ ચંદન ચોર ટોળકીને તે રોકી નથી શક્યા. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે. શું અહીંયા મિલીભગત છે? અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા છે. કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરીની ઘટના ઘટી છે. સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. ભિલોડાની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન ચોરી. સરાફ એગ્રો નામની કંપનીમાં ચોર ત્રાટક્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું તેવી લોકમાંગ છે. શિયાળાની ઠંડીમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલા વાહનોનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ બાઇક ચોરને ઝડપી લીધો છે અને આરોપી દીપક શિરસાઠની અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના 15 મોટરસાયકલ સહિત 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીએ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી. વાહન ચોરી માટે ડુપ્લિકેટ ચાવીઓ બનાવી હતી અને આ ચોર માત્ર હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલની ચોરી કરતો અને ચોરીના વાહનોને અલગ અલગ સ્થળે છુપાવી દેતો. બાદમાં મહારાષ્ટ્રમાં વેચી દેતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી અગાઉ પણ 25 જેટલા વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે પૂછપરછમાં આરોપીએ 16 જેટલા વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી 15 બાઇક સહિત 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા પોલીસ, અઠવા, સિંગણપોર, ઉમરા, ચોક બજાર, પૂણા, આ ઉપરાંત વલસાડ જિલ્લો, સુરત ગ્રામ્ય જિલ્લો, તાપી જિલ્લો, સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એને ચોરી કરેલી છે. વાહન ચોરી પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે ચોરીના વાહનોને ઘર ચલાવવાના 2 બાળકો છે. કોઈ કામ ધંધો કરતો નથી. ચોરી એક જ એનું કામ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.